બ્લોગની શરૂઆત અંકલેશ્વરથી અમારા ઘરેથી કરી રહ્યા છે. તો પેટલાદ તાલુકામાં પીપલાવ અમારી કુળદેવી માતાજી છે. ત્યાં અમે અમારા નીતિનના સનને 1.5 મહિનો પૂરો થયો એટલે માતાજીના દર્શન માટે અમે જઈ રહ્યા છીએ. અને એની સાથે સાથે અમારો પૂરો પરિવાર એમની સાથે જઈએ છીએ. તો હું તમને બતાવીશ કે આખા દિવસનો રૂટિંગ કે અમે ક્યાં ક્યાં કેવી રીતે જઈએ છીએ તે. આ પાછળ અમારું મકાન છે અહીંયા અને અહીંયા ગાડીથી તો પાછળ મારી પાછળ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. તો અમે નીકળીએ છીએ. સવારના 10:30 વાગ્યા છે. તો તમને બતાવું તમે સાથે છે બધા અમે જઈ રહ્યા છે. હેલો મંતર, ટાટા કરો, જય માતાજી બોલો, આશાપુરી માતા કી જય. ચાલો ચાલો ટાટા બોલો. તો આગળ મળીએ. आसमां से कूदे अंगड़ाई ले फिर करवट बदल कर नाजुक से मोती हंस दे फिसल कर खो न जाएंगे तारे जमीन पर. सर्दी में धूप की किरणें उतरे जो आंगन को सुनहरा सा करने मन के अंधेरों रोशन सा कर दे ठिठुरती हथेली की रंगत बदल दे खो न जाएंगे ભરૂચ એબીસી સર્કલ પાસેથી અમે પાસ થઈ રહ્યા છે નર્મદા ચોકડીથી હાઈવે તરફ જવા માટે. ત્યાં એક હોટેલ છે, ભરૂચની ફેમસ હોટેલ છે રીઝેન્ટા સેન્ટ્રલ. VIP હોટેલ છે. સરસ એવો બહારનો એક લુક છે, જુઓ જબરદસ્ત હોટેલ છે. ત્યાંથી આપણે જઈ રહ્યા ભરૂચ અંકલેશ્વર તરફથી આવે છે અને આ સામે મારી ગાડી પાર્ક થયેલી છે અને આ ABC સર્કલ છે. ત્યાંથી રાઈટમાં જઈએ તો નર્મદા બ્રિજ આવે, ત્યાંથી વડોદરા જવાય. અને આ લેફ્ટમાં જઈએ તો અહીંથી આમ દહેજ જવાય એમ છે. તો આપણે અહીંયાથી રાઈટમાં જઈશું. આગળનો બતાવું દ્રશ્ય તમને. મારો ધ્યાન દેવડાવો. રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. હાલો હાલો
વડોદરા છાણી જકાત નાકા પાસે લોચા પડ્યા હતા. નહીં પડ્યા. વડોદરા છાણી જકાત નાકા પાસે એક મહાકાળી સેવુસળ છે. ત્યાં અમે અત્યારે થોડો બ્રેકફાસ્ટ કરી રહ્યા છે, કે લંચ જ થઈ ગયેલો છે, લંચ ટાઈમ. તો આજનું મેનુ અમારું સેવસળ રહેશે, મહાકાળી સેવસળ, જે હું તમને આગળ બતાવું છું. વડોદરાના છારી એરિયામાં એક જગ્યા પર ઊભા છે, ત્યાંથી આવી અહીંયા અમે લંચ માટે આવ્યા છે. તો એ લંચમાં આપણું આ મિસ્ટર પાવભાજીવાલાનું મહાકાળી સેવસળ છે, તેમાં અમે એન્ટ્રી કરશું. અને આપણો સ્ટાફ બધો અંદર ગોઠવાઈ ચૂકેલો છે. અને વડોદરામાં મહાકાળી સેવસળમાં આવી ગયા છે. અમે બધા સેટ થઈ ગયા છે પોતપોતાની વાનગીઓ લઈને. પાવભાજી સેવસળ ફેવરિટ છે અહીંયાનું. કેવું લાગે સેવસળ? મહાકાળીનું સેવસળ જોરદાર, એવું ને? બટર સેવસળ છે. બટર તો પતી ગયું. આવી જાઓ ભાઈ સાથે જમી લઈએ તો અમે પણ. ઉપર નતું જવાનું. પેલો 160 પર ચડી ગયો બાઈક વાળો. બધું જવાનું. પેલો જાજો પર બી જોઈન્ટ આપેલો છે. આ હાઈવે આજે આપણે ત્યાં જવાનું ચાલીએ છે ને, એ હાઈવે. हम सीधो आवाज ना આ હાઈવે ને એ હાઈવે અલગ. तुम्हारे चॉकलेट भी मैं तुम्हारे चॉकलेट આ હોય દિલ્હી મુંબઈ જ ને બાબા. હા, ના ના ના.
પીપળા. આ પીપળાઓના અહીંયા અમારી ગાડી પાર્ક કરી અમે જઈશું મંદિર તરફ. દૂર દેખાઈ રહી છે મંદિર, માતાજીનું મંદિર. અમારી માતાજી આશાપુરી માતાજી છે, જે પેટલાદ તાલુકામાં પીપળા ગામ છે. ત્યાં દર્શન માટે આવ્યા છે. અહીંનું બજાર છે, ત્યાંથી લોકો પ્રસાદ લઈ શકે છે અને સાથે બ્રેકફાસ્ટ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, પાપડીનો લોટ છે, લોચો છે, શેરડીનો રસ છે, બધું અહીંથી મળી શકે છે. સારું ઠંડકમાં થોડી બેસી શકે માણસો, અહીંથી પ્રસાદ લઈ શકે, પછી જવાય એમાં સરળતા પડે એવું નજીક જ છે. જો આજે રવિવાર છે એટલે માતાજીને એમાં ઘણી ભીડ રહેવાની. રસ્તા પરથી જઈ રહ્યા છું. જોઈએ છે ત્યાંનું બજાર. સારો એવો સરસ એરિયા છે ત્યાં જવા માટે. શ્રદ્ધાની વાત છે. જય આશાપુરી. ત્યાંથી આપણે જોઈશું એક ત્યાં તળાવ છે. આ તળાવ છે, સુંદર છે. અહીંયા બધા નવચંડી થતી હોય. અત્યારે નવચંડી ચાલી રહી છે, પૂજામાં બેઠેલા છે બધા. આપણે નજીકથી બી જોઈશું ત્યાં જઈને. આપણે મહાકાળીનું મંદિર જોયું છે પાવાગઢમાં. મહાકાળીની શક્તિ જોઈ છે આપણે અહીં બેઠા પાવાગઢની માતાજીને યાત્રી જવાના. ઓમ ખડગમ ચક્રગદેશુજામ મણિરામ શૂલમ શુંડિમ દેવા શંખમ સંસદે કરે સ્નેહા સર્વાંગો ભૂષામુદા મહાલક્ષ્મી લક્ષ્મી મહાલક્ષ્મી સ્વરૂપ મહાલક્ષ્મીનું સ્વરૂપ
એ ભાવનાભાઈ માણસ ધ્યાન દઈ જાઓ અક્ષર અક્ષર સુપદેશ પુરીહમ અર્મંગળે ઉન્નતિહા ઘંટમ શક્તિમસી પ્રજાપતિના ઘંટાર્જુના ભાજના ભૂગવાસ સરણે જગદે મહાતે પ્રસન્નાનના જય જય રહિલ કમલ દેવી મહાલામિન કરોદન્યા યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમઃ નમો નમઃ મહાલક્ષ્મી માત કી જય. સરસ્વતી માતા એ સરસ્વતી માતાનો શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો એ સરસ્વતી મુક્ત છે સરસ્વતી માતા શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો છે અને બધું આપણે શાસ્ત્રમાં નહીં કર્યો એમાં કોઈ છે એનાથી મંદિર અને સરસ્વતીના મંદિરો સ્કૂલમાં સ્થાપના કરાવી સરસ્વતી વિવાણી અભિષારી તો આપણે પણ સરસ્વતી માતાનું ધ્યાન રહી અને મેં આપી રહ્યા ગંગા સોલ હલાની તંગ મુચરી કદરમ નનો સાયક હાય નદી મના હે રાજકુલ આ અમારી કુળદેવી માતાજીનું મહાયજ્ઞ છે, મહાપૂજા ચાલી રહી છે, એમાં હવન બી થઈ રહ્યું છે. તો આ છે અમારા કુળદેવી માતાજીની અસીમ કૃપાથી અહીંયા આપણને એક યજ્ઞ જોવા મળ્યો અને યજ્ઞ જોઈ આપણે એક મંદિરમાં આશાપુરી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે એના મેઇન દ્વારથી પ્રસાદ થઈશું. અંદર જઈને બીજું બધું બતાવું. જય આશાપુરી. વિડીયોનો બીજો પાર્ટ જેમાં અમે મંદિરમાં અંદર જવાની શરૂઆત કરશું આશાપુરી માતાજીના દર્શન કરવા. અમાર મંતુ સાથે છે. જય મા આશાપુરી દેવી. અમારી કુળદેવીમાં આશાપુરી માતા અમારી પર અસીમ કૃપા રાખે છે. તેવી શ્રદ્ધાથી અમે એમના દર્શને આવ્યા છીએ. અમારું મૂળ ગામ મુવાલ પાદરા તાલુકામાં છે, જિલ્લો વડોદરા. જય શ્રી હરિ. જય માતાજી. જય માતાજી. જય ओम ऐहि कली श्री आशापुरी नमः. 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 और मंत्र भी साथे है. मंत्र मात की जय. આશાપુરી. જય
માતાજીનો એક મંત્ર છે, ઓમ અહીં કલિશ્રી આશાપ્રિય નમઃ. રોજ પૂજા દરમિયાન, અવારનવાર કામ દરમિયાન, દિનચર્યા દરમિયાન આ મંત્રને રટન કરવાથી પરિવારમાં, કાર્યમાં સર્વમાં બરકત મળે છે. તો સર્વે આજ મંત્રનો જાપ કરશે. અમે આ મંદિરથી હવે દર્શન કરી અમે બીજા મંદિર તરફ જઈશું. આપણે પ્રદક્ષિણા કરી જઈશું આપણે. જય માતાજી. મોહન થાળ છે કાકા? મોહન થાળ અહીંયા મળે? હે મળશે ત્યાં? અચ્છા, સારું. જય માતા. મોહન થાળ પ્રસાદમાં છે, આપણે પ્રસાદ લઈ લીધો છે. મોહન થાળ બરાબર. જય માતાજી. પ્રદક્ષિણા કરી જઈશું આપણે ધીરે ધીરે બહાર. દાન અહીંયા લખાવી દઈએ, ભેટ લખાવીને આપણે છે ને ત્યાં ભેટ લખાવીને છે ને એક પેકેટ લઈ લો. ઓકે. જય માતાજી. જય આપણો ભગત અંદર જતા છે. મંત્ર કુમાર જો મંતુ જય છે ને શ્રદ્ધાળુ. ચાલો આવો બેટા. ચાલો જવાનું. આવશે એની બેડે આવશે. આવે જાય ને. આ બસ આવી જાઓ બેટા. ચાલો બીજા મંદિરે જઈએ. જો આરતી કરે છે. આરતી કરે છે. હા એ કશું કહે છે તે સાઈડ પર જ હતું. જો ચાલો બેટા ચાલો. આરતી કર લે, આરતી કર લે. આયો આયો આયો. આઈ ગયો. દાદાને આપી દો, દાદાને આપી દો બેટા. બસ બસ ચાલો ચાલો બીજા મંદિરે. આ વાંદરાઓ છે અમારા મંત્રને. વાંદરાઓ બહુ ગમે છે. જોઈ લો કેવી કૂદાકૂદી ચાલે છે. સામેથી પાર્કિંગ તરફ જવા માટે છે, ત્યાં વાંદરાઓ રમી રહ્યા છે બરાબર. જોઈ લો, જો કૂદાકૂદી ચાલુ છે બધી. કૂદી રહેલા છે બરાબર. મસ્તી ચાલુ છે. આ બે કારીગરો એ જ છે. મંકી 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 કઈ છે? અહીંયા મંકીને એને છોડ. જો મંકી પાસે રમો. અહીંયા આવી જા. ચલો બેટા મંકી પાસે આવી જા. છોડ ધીરે ધીરે. ચાલ આવી જા. ચાલ
મંકી મંકી કે મંકી બોલાય હા મંકી ભાઈ જા જા મંકી ભાઈ જા તઈ મંકી ભાઈ જા મંકી ઓ મંકી જાઓ મંકી ભાઈ કઈ છે મંકી આ બાજુ મંકી હા મંકી છે મંકી પરેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું નથી ત્યાં એ માળો તારો નથી સરનામું તારું પરેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું નથી ત્યાં એ માળો તારો નથી સરનામું તારું હે બાકી તો બધું એ ખોટું બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું રસ્તો ગયો ને ભાઈ એ ચમારા આવી જો આ સીધું ચમારા જોઈએ સીધું ચમારા જોઈએ જવાનું લેફ્ટ એ તો સીધું ચમારા જોઈએ અને આ ધક્કો એ મને કે ધક્કો ચતુરસિંહ એટલે એ ધક્કો આવ્યો હમણાં ચમારામાં ગાડી બેસી જાત તો જઈ આવો ચા બા પીને આવતા ને તમે
સ્પીકર કઈ હોય નહીં અહીં તો દરવાજામાં હોય બા અવાજ કરે તો કોપીરાઈટ આવે. એવું चाहते हैं आके मुझसे मिल जा तू या फिर ऐसा कर धरती से मिला दे मुझको तेरे बिना मैं कैसे जी હવે હું બધી જઈને આટલી પગાર કર હા બેટા આગળ આપ ને પેલી અઘરી જગ્યા